મહારાજ એવું કીધું કે સત્સંગમાં જે કામી માણસ છે ને, કામી માણસ ટક્યો રહેશે, પણ માની માણસ ટકશે નહીં. હવે રાધાજી, કૃષ્ણ ભગવાન એક વખત વૃંદાવનમાં જતા હતા, રાધાજીને માથે ઉંચકીને. રાધાજીને એવું થયું કે ભાઈ મારા જેવું તો કોઈ છે નહીં, એટલે રાધાજીને કૃષ્ણ ભગવાન મૂકીને જતા રહે. એટલે માન આવે ને એટલે ભગવાન કોઈનો બી ત્યાગ કરી નાખે છે. એ રીતના પૂર્ણાનંદ સ્વામીનો ત્યાગ કર્યો હતો, પરમ ચૈતન્યાનંદ સ્વામીનો ત્યાગ કર્યો હતો. પણ ભગવાનના સંબંધ રહ્યા એટલે ભગવાને બધું સવડું કરી દીધું હતું. એ જ રીતના ભગવાનના ભાભીને એક વખત માન આવ્યું હતું. તે એવું ચરિત્ર લઈને એક બાળક આવે છે, વીટીનું ચરિત્ર કહે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. નિજ મંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, સંતો તથા વડીલ ભક્તો અને મારા વાલા પ્રિય બાળ મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આજે હું વિધિની લીલા ચરિત્ર રજૂ કરવા જઈ રહ્યો છું. એક વખતની વાત છે, ત્યારે ઘનશ્યામ મહારાજ પોતાના બાળ સખા સાથે રમતા હતા. ત્યારે તેમને ભૂખ લાગી. તે પોતાની ભાભી પાસે ગયા. કીધું કે ભાભી, મને કંઈક બનાવી દો. ત્યાં ઘનશ્યામ મહારાજની ભાભી કહે, તમે ઊભા રહ્યો, હમણાં તમને ઘડીક વારમાં કંઈક બનાવી દઉં. પછી ઘનશ્યામ મહારાજ પોતાની ભાભીની વીંટી લઈને મીઠાઈવાળા પાસે જાય છે. તે પોતાની સાથે પોતાના બાળ સખાને લઈ જાય છે. મીઠાઈવાળો કહે છે કે ઘનશ્યામ, તારે શું લેવાનું? ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે કે મારે દુકાનની બહારની બધી મીઠાઈ જમવાની છે. દુકાનદાર કહે છે કે તે પૈસા લાવ્યો છો? ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે કે ના, હું પૈસા નથી લાવ્યો, એના બદલે હું તમને સોનાની વીંટી દઉં. પછી ઘનશ્યામ મહારાજ અને તેમના સખા દુકાનની બહારની બધી મીઠાઈ જમી જાય છે. પછી ઘનશ્યામ મહારાજ દુકાનની અંદરની મીઠાઈની માંગ કરે છે. મીઠાઈવાળો વીંટીની લાલચમાં દુકાનની અંદરની મીઠાઈ દઈ દે છે. ત્યારે ઘનશ્યામ મહારાજ અંદરની મીઠાઈ જમી જાય. પછી ઘનશ્યામ મહારાજની ભાભી પોતાનું કામકાજ પતાવીને પોતાની વીંટી ગોતવા નીકળે છે. ત્યારે ગ્રામ પ્રતાપભાઈ ઘરે આવે છે. ઘનશ્યામ મહારાજની ભાભી કહે છે કે મારી વીંટી ખોવાઈ ગઈ છે, મને ઘનશ્યામ ઉપર શક છે. રામ પ્રતાપભાઈ પોતાની સાથે ધર્મદેવને લઈ જાય છે અને ઘનશ્યામને ગોતવા નીકળે છે. સામેથી ઘનશ્યામ અને તેમના સખા મળે છે. ત્યારે રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને પૂછે, તમે વીંટીનું શું કર્યું? ત્યાં ઘનશ્યામ મહારાજ એવી રીતે બતાવે છે કે તે વીંટીથી અજાણ્યા હોય. અને તે રામ પ્રતાપભાઈ થોડાક ગુસ્સે થઈ તેમના સખાને પૂછે છે. ત્યારે તેમના સખા સત્ય બોલી દે છે કે ઘનશ્યામે વીંટીના બદલે મીઠાઈ લઈ લીધી છે. પછી રામ પ્રતાપભાઈ અને બધા લોકો મીઠાઈવાળા પાસે જાય છે અને મીઠાઈવાળાને રામ પ્રતાપભાઈ કહે છે કે વીંટીના બદલે તે ઘનશ્યામને મીઠાઈ આપી. ત્યાં મીઠાઈવાળો કહે છે હા, અને જોવો ઘનશ્યામ એના બદલામાં મારી દુકાનની અંદરની અને બહારની બંને મીઠાઈ જમી ગયો. પછી ત્યારે મીઠાઈવાળો કહે છે કે જા, તમે અંદર જોઈ આવો, યકીન ન થતું હોય. પછી બધા લોકો અંદર જાય છે અને જેમ બધી મીઠાઈ જેમ હતી એમ જ હોય છે. તે જોઈને મીઠાઈવાળો ચકિત રહી જાય છે અને ઘનશ્યામ મહારાજના પગે પડે છે. મહારાજ, હવે હું કદી લોભ નહીં કરું. મહારાજ કહે છે કે હું મુક્તિ દેવા જ આવ્યો. જય સ્વામી. બાળ લીલા કરતો જાય, ગાયોને ચરાવતો જાય, માખણ ચોરી કરતો જાય, માતાના માર ખાતો જાય, ગોપીઓની ગાળો ખાતો જાય, અસુરોને હંફાવતો જાય, ગોવર્ધનને ધરાવતો જાય, ઇન્દ્રને પાઠ ભણાવતો જાય, મોહ માયા બતાવતો જાય, બ્રહ્માને ફસાવતો જાય, રાસ લીલા કરતો જાય, સૌને આનંદ પાવતો જાય. બોલો ભાઈ, હું કોણ છું? બોલો બોલો, હું કોણ છું? શ્રી કૃષ્ણ. તો આવી જ શ્રી કૃષ્ણ ભગવાનની કેટલીક નટખટ લીલાઓ ઝાંખી લઈને આવી રહી છે
બાળ મંડળની બાલિકાઓ, તો આપ સૌ તેમને તાળીઓથી વધાવશું.